जय श्री कृष्ण जय खोडियाल में। तो केम छो तमे बधाय? तमारा बधायनुं स्वागत है मारा मिनी व्लॉग में। तो मारी ढींगली ने नवरावीने मस्त मजाना कपड़ा पण पहेरावी दीधा हता, जोई शको छो। अने थोड़ीक वार पछी मारी ढींगलीनो सुવાનો टाइम थई गयो हतो, तो एने मस्त मजानी वाली वारी करीने आपणे एने सुवडावी दीधी हती। अने अहींया हूँ एने माटे हालरडू गाती हती, तो एने हालरडू गाता गाता हूँ एने सुवडावी रही हती। हवे तो हूँ एने ढींगलीने है ने सवारमां ज नवरावी दઉં છું, એટલે કે એને પછી है ने मजा आवे, सवारमां फ्रेश फ्रेश लागे એટલે। અને સવારે ઉઠી એના પછી है ने એને માલિશ કરીને નવરાવી દઉં। પછી તો બપોરે ઉઠી ગઈ હતી મારી ઢીંગલી, અને એને જોઈ શકો છો તમે। અને હું એને આજે ખવડાવી રહી હતી એપલ, અને એપલમાં મેં થોડુંક એક નાનું એવું બટકું એને બીટનું પણ નાખેલું હતું, તો એને બહુ જ મજા આવી હતી ખાવાની, જો બહુ જ ભાવતું હતું। જોઈ શકો છો મારી ઢીંગલી। તો એને મેં એને બનાવ્યું હતું 12 વાગે, તો એને મેં એમાં સ્ટીમ કરી લીધું હતું થોડું ઘણું એપલ, અને એને મેશ કરી લીધું હતું, અને મસ્ત ગાળીને એને હું ખવડાવી રહી હતી। તો જોઈ શકો છો મારી ઢીંગલી અહીંયા જમી રહી હતી। પછી એને જમાડીને પછી મારે જમવા બેસવાનું હતું, તો પહેલાં મેં કીધું એ ઢીંગલીનું કામ બધું પતાવી દઈ, પછી આપણે નિરાંતે જમશું। તો ઢીંગલીને મેં અહીંયા ખવડાવી દીધું હતું, અને હું પણ બેસી ગઈ હતી જમવા માટે। તો આજે ચોરીનું શાક હતું, ભાત અને સંભારો રોટલી હતી, અને સાંજે મારે બનાવતી હતી રોટલી, અને ઢીંગલીને અહીંયા બેસાડી દીધી હતી। તો મારી ઢીંગલીને મેં પીરા મમરા દીધા હતા, તો એને વેરી નાખ્યા હતા, બોલો એને ખાવા જ નહોતા, અને એ રમતી હતી ઢાંકણાથી। તો જોઈ શકો છો મારી ઢીંગલીને અહીંયા બેસાડી દીધી હતી ખૂણામાં, અને મારી ઢીંગલી પણ શાંતિથી બેઠી હતી અને ખાઈ લીધો હતો કોણ। તો મળીશું આગલા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો।